कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। चरण शरण ब्रजराज कुंवर के चरण शरण हम विधिया विधि कछु नहीं समझत हरि बोल। हम विधि न विधि कछु नहीं समझत विधि न विधि कछु नहीं समझत रहत भरोसे मुरलीधर के भरोसे मुरलीधर के राहत आश्रय ब्रजमंडल के रहत आश्रय ब्रजमंडल में रहत आश्रय ब्रजमंडल में ब्रजमंडल में पूजा छाह श्री गिरिवर धर के पूजा साह श्री गिरिवर धर के। भावनगर इस्कॉन વાસ્તવમાં અમારે મીરા રોડ ઇસ્કોનની એક નાની શાખા હતી અને શરૂઆત કરવામાં આવેલા બધા ભક્તો રાધા ગિરધારી મીરા રોડ ભક્ત સમાજ હતો અને આજે આ ભાવનગર મંદિરમાં મીરા રોડ ભક્તોથી ધનની આર્થિક સામાજિક બધી સેવાઓ હજી પ્રાપ્ત થાય છે અને ત્યાં ગિરધારી राधा गिरधारी भगवान से हमारे ત્યાં અને અહીંયા રાધા મુરલીધર ભુજા છાહ શ્રી ગિરિવર ધર કે બ્રજમંડલમાં જેમ બધા વ્રજવાસીઓ ગોવર્ધન નાથની શરણમાં રહેતા જ્યારે ઇન્દ્રએ વર્ષા કરી કૃષ્ણ કૃષ્ણ મહાબાહો બધા વ્રજવાસીઓ ગયા त्वम नाथ गोकुलम प्रभो तमे गोकुलना ईश्वर छो कुपिता आ देवराज इंद्र कुपित થઈ ગયા છે અમારી ઉપર હે ભક્ત વત્સલ પ્રભુ રક્ષા કરો જ્યારે વ્રજવાસીઓએ આવું કીધું તો ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પાસે ગયા સુખદેવજી કહે છે હસ્તયા લીલેન એક નાનો એવો છોકરો જેમ ડાબા હાથથી બિલાડીનો ટોપ મશરૂમ લઈ આટલા વિશાળ ગોવર્ધનને ભગવાને ડાબા હાથે ઉપાડી લીધો ગજેન્દ્ર એવ લીલયા જેવી રીતે હાથીનું મદનિયું બચ્ચું એક નાનો એવો શેરડીનો હાંઠો ઉપાડે ભાંગી નાખે 7 દિવસ 7 રાત ડાબા હાથની ટચલી આંગળીએ ગોવર્ધન ધારણ કર્યો બોલો ગિરિરાજ ધરણ કી જય હો। ચૈતન્ય મહાપ્રભુ જ્યારે આ ગિરિરાજ ધરણ શ્રી ગોપાલજી એટલે કે અત્યારના મેવાડના શ્રીનાથજી શ્રીનાથજી બાબાને તમે રૂપ જોયું છે ને આવી રીતે એક હાથ છે અને એક હાથ કમરે છે જ્યાં લાકડી હોય ચૈતન્ય મહાપ્રભુ જ્યારે શ્રીનાથજી ભગવાનના દર્શન કરતા
ત્યારે એક શ્લોક ગાતા, વામ હસ્તે ન તું સાક્ષમ ભુજદંડ પાતુસ ક્રીડા કંડુકતા એવ લીલયા ધારયિત બલ. એક નાના એવા બોલની જેમ આખો ગોવર્ધન ભગવાને ડાબા હાથે ઉપાડ્યો છે. એટલે શ્રીનાથજી ભગવાનને જ્યારે તમે દર્શન કરો ત્યારે ડાબો હાથ જોવો કે જે આ રીતે છે એ સાક્ષી પૂરે છે. ભગવાન કહે છે કે આખા બ્રહ્માંડમાં જેટલા હરિભક્તો છે એની રક્ષા તો હું ડાબા હાથની ટચલી આંગળીએ કરી નાખું. પૂજા છા શ્રી ગિરિવર ધર કે પૂજા શાસ્ત્રી ગિરિવર ધર કે પ્રભુ મુકુંદ માધવ સુખદાઈ. પ્રભુ મુકુંદ માધવ સુખદાય. હે માધવ, હે મુકુંદ, હે બધાને સુખ દેવા વાળા. પ્રભુ મુકુંદ માધવ સુખદાઈ. મુકુંદ માધવ સુખદાય. હાથ બીકાને રાધાવર કે હાથ બીકાને રાધાવર કે ચરણ શરણ વ્રજરાજ કુંવર કે ચરણ વ્રજરાજ કુંવર કે રહત ભરોસે મુરલીધર કે રહત ભરોસે મુરલીધર. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે. બોલો પ્રેમ से રામ રામ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama Rama, Hare Rama Rama, Rama Rama, Hare Hare. હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ હરિ બોલ હરિ હરિ બોલ. યુગ ધર્મ હરિનામ સંકીર્તન કી. કોઈ પણ ભક્તિનું અંગ હોય, ચાહે શ્રવણ કરવું, અર્ચન કરવું, પાદ સંવાહન ભગવાનની સેવા કરવી, ભગવાનને વંદન કરવા, આ કોઈ પણ ભક્તિનું અંગ હોય, જીવ ગોસ્વામી કહે છે કે સંકીર્તનની સાથે કરવું. કોઈ પણ સેવા તમે કરતા હો એની સાથે ભગવાનનું નામ હોવું જરૂરી છે, ત્યારે એ પૂર્ણ થાય છે.
અને આપણી સેવામાં, યજ્ઞમાં, સાધનામાં કાંઈ ત્રુટિ રહી જાય, કાંઈ અપૂર્ણતા, કાંઈ ભૂલ થઈ જાય તો પણ હરે કૃષ્ણ મહામંત્રના સંકીર્તન કરવામાં આવે તો ભૂલ ક્ષમા થઈ જાય છે અને પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. આ વાક્ય શુક્રાચાર્યના ભાગવતજીમાં વામન ભગવાનની સમક્ષ છે. મંત્ર તંત્ર તચ્છિદ્રમ દેશ કાલાદિ વસ્તુતમ સર્વમ કરોતિ મિચ્છિદ્રમ નામ સંકીર્તનમ તવ. તવ આપનું નામ કીર્તન કોઈ કરે તો મંત્ર બોલવામાં, યજ્ઞમાં, અનુષ્ઠાનમાં છિદ્રમ કાંઈ ત્રુટિ રહી ગઈ હોય એને પૂર્ણ થઈ જાય છે. તો ભક્તો આ સંકીર્તન સાર છે અને ભક્તોની સાથે કરવામાં આવે તો હરિના હૃદય સુધી જાય છે. કારણ કે હોઈ શકે આપણા કીર્તનમાં શક્તિ ન હોય પણ ભક્તો જે આપણી આજુબાજુ બેઠા હોય એના કીર્તનમાં શક્તિ હોય તો એની હારે હારે આપણો નંબર લાગી જાય, મેળ પડી જાય. તો રાજા પરીક્ષિત એમનું પૂરું કુળ કૃષ્ણ શરણમાં હોવાથી યશને પામ્યું, કીર્તિને પામ્યું, રાજ સુખને પણ પામ્યું અને છેલ્લે ભક્તિના પ્રતાપે હરિશરણ હરિધામને પામી ગયું. તો આપણને બડી મોટી પ્રેરણા આપતો આ રાજા પરીક્ષિતના પવિત્ર પ્રવચનો છે જે બોલી રહ્યા છે સુખદેવજીની સામે. વીર્યાણી તસ્યા અખિલ દેહ ભાજા. હે સુખદેવજી, જે બધા શરીરોમાં વાસ કરે છે, જો ભગવાન બધાના હૃદયમાં પરમાત્મા રૂપે, શક્તિ રૂપે બિરાજે છે. અંતર બહિષ પુરુષકાલ રૂપે, અંદર અંતર્યામી રૂપે બેઠા છે અને બહાર કાળ રૂપે પણ છે. પ્રયચ્છતો મૃત્યુમ અમૃતમ ચ, જે અમરત્વ પણ આપી શકે અને મૃત્યુ પણ. ગીતામાં કહે છે મૃત્યુના રૂપે આવીશ અર્જુન, બધું લઈ લઈશ તારું. પ્રભુપાદ ત્યાં સમજાવે કે હવે કૃષ્ણને વાંસળી વગાડતા નંદનંદન રૂપે જોવા છે કે કાળના રૂપે જોવા છે, ઈચ્છા તમારી છે. કથા કીર્તન કરી શરણમાં આવશો તો એ જ કૃષ્ણ ગીતાના 12મા અધ્યાયના 7મા શ્લોકમાં વચન આપે છે, ભવામી મામ ચિરાત પાર્થ મયા વેશિત ચેતસામ. જેનું ચિત્ત મારામાં સમર્પિત છે એને આ ભવસાગરથી પાર કરવા અને ચિરાત તરત આવીશ. તેષામ અહમ સમુદ્ધતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી મામ ચિરાત પાર્થમ મયા વેશિત ચેતસામ. ભગવદ્ ગીતાના શ્લોકો બોલવામાં ને સાંભળવામાં પણ એક આનંદ છે. તમે 2-3 શ્લોક શોખી લેશો ને તમને લોકો કહે છે કે હા બહુ મોટો પંડિત છો. પણ મજા આવે એવા, આપણું જીવન બનાવે એવા છે આ શ્લોકો. તેષામ અહમ સુલભમ પાર્થમ યોમા સ્મરતિ નિત્યશ. ભગવાન એક શ્લોકમાં કહે છે કે હે પાર્થ, જે મારું સ્મરણ કરે હું એની સાથે છું. તેષામ એને, અહમ હું, સુલભમ સુલભ છું. કોને? યો જે મામ સ્મરતિ નિત્યશ, જે મારું સ્મરણ કરે હું એની સાથે છું. અને ભગવાન હારે હોય. વસુદેવે જ્યાં લીધા ને ખોળામાં ત્યાં જેલના તાળા તૂટી ગયા. ટોપલામાં તેજ નહીં લઈને નીકળો ને પાણીમાં રસ્તા થઈ જાય. કનૈયો હારે હોય હું જોવાનું. પરીક્ષિત એના અનુભવ કહે છે કે અમને બચાવવાવાળા, અંતર્યામી રૂપે અમને સદબુદ્ધિ દેવાવાળા, જ્ઞાન દેવાવાળા અને બહારથી શત્રુઓ, એક આપણા અંદરના શત્રુ હોય કામ, ક્રોધ, ઈર્ષા, લોભ, એ અંદર બેઠેલા પરમાત્મા આપણને દૂર કરે અને બહારથી જે આપણા શત્રુ હોય એને ભગવાન કાળ રૂપે. પ્રભુ તમે જ છો કરતા ધરતા. અને ઈ કૃષ્ણ, હે સુખદેવ ગોસ્વામી, ઈ કૃષ્ણની કથા મારે સાંભળવી છે. હવે બીજા કોઈ રાજાઓની બીજી કોઈ કથા હવે નથી સાંભળવી, કારણ કે હવે 3 દી જ વધ્યા છે. એટલે સંપૂર્ણ કૃષ્ણ ચરિત્ર કહો. સુખદેવજીએ પૂછ્યું, રાજન શક્ય નથી, અસંભવ. 3 દિવસમાં સંપૂર્ણ કથા કેવી કૃષ્ણની અસંભવ છે. પણ છતાં તારો ભાવ છે, તારો આગ્રહ છે અને તારો આગ્રહ, તારો આ ભાવ કેવલ તારા માટે નહીં, આગળ યુગો સુધી
હજારો માનવોનું કલ્યાણ કરશે, માનવ સમાજનું. એટલે હું જરૂર કૃષ્ણ કથા કહીશ, પણ કઈ કૃષ્ણ કથા કહું, કહાં સે ચાલુ કરું? કોઈ કઈ કેવું જ કૃષ્ણ કથા કહો તું કે છો, કૃષ્ણ કેવા હતા એ બધું તે કીધું, પણ હવે કૃષ્ણની કઈ કથા હું કરું, ક્યાંથી ચાલુ કરું? માનો સુખદેવજી આ ભાવ વ્યક્ત કરે તો રાજા પરીક્ષિત 6 પ્રશ્ન પૂછે કૃષ્ણ કથા વિષયના, જે આ 6 પ્રશ્નો સંપૂર્ણ દસમ સ્કંદ ભાગવતના સાર છે. આ 6 પ્રશ્નોના ઉત્તરમાં શ્રીમદ ભાગવતના 90 અધ્યાય દસમ સ્કંદના 90 ચેપ્ટર સુખદેવજીએ કીધા. જેમાં પહેલો પ્રશ્ન પૂછે છે પરીક્ષિત, રોહિણ્યાસ્તનયા પ્રોક્તો રામ સંકર્ષણસ્ત્વયા દેવક્યા ગર્ભ સંબંધો કુતો દેહાંતરમ વિના. સુખદેવજી, તમે હમણાં જે કથા સંભળાવી ને ચંદ્રવંશના રાજાઓની, ત્યારે હું સૂતો નહોતો, સાંભળતો હતો. તમે એમ બોલ્યા કે વસુદેવને રોહિણી નામની પત્નીથી 8 પુત્ર થયા, જેમાં બલરામ, ગદ, ચારુણ નામ દીધા. અને પછી તમે જ્યારે કીધું કે એ જ વસુદેવને દેવકીથી 8 પુત્ર થયા, અને એમાં તમે કીર્તિમંથ પ્રથમ અંજથી લઈને છેલ્લે 7મો બલરામ અને 8મો કૃષ્ણ એમ બોલ્યા. તો પ્રભુ, મારો પ્રશ્ન એ છે કે રોહિણીના પુત્ર બલરામ અને દેવકીના પુત્ર બલરામ, એનું નામ તમે 2 જગ્યાએ લીધું, બાપ એક, મા 2, અને 2 બલરામ. તો એકનો એક પુત્ર 2 માના ગર્ભમાં કઈ રીતે જાય? તમે કહો છો કે રોહિણી તનય પ્રોક્તો, રોહિણી નંદન કહેવામાં આવે બલરામને. રોહિણી તનય પ્રોક્તો, પ્રોક્તો એટલે પ્રકૃષ્ટ ઉક્ત, તમે આવું ક્લિયર કટ બોલ્યા. અને દેવક્યા ગર્ભ સંબંધો, અને એ રોહિણીના દીકરાનો દેવકીના ગર્ભ સાથે સંબંધ હતો, એટલે એમાં એ રહ્યા હતા. કૂતો, કેવી રીતે? દેહ અંતરમ વિના, એકનો એક દીકરો 2 માના પેટમાં કેમ જાય? હા, મેરા પછી જાય, આનો છોકરો મરી જાય ને પછી પાછો પણ જીવતે જીવતો એના ઈ શરીરે 2 માના પેટમાં દેહાંતરમ વિના કૂતો કેવી રીતે સંભવ છે? આવી ઘટના તમે ઇતિહાસમાં ક્યારેય ભાળી છે? તમે આવો કોઈ બીજો ઇતિહાસ સાંભળેલો છે? દાઉદ દાદાનો જુઓ, પહેલો જ ક્વેશ્ચન માર્ક છે. એનો મતલબ શું? પરીક્ષિતને ડાઉટ છે? નહીં, ડાઉટ નથી, પણ એને આ તત્વને, આ રહસ્યને જાણવું છે કે હાઉ કેન, કેવી રીતે શક્ય છે? એક માના પેટમાંથી નીકળી જાય એ તો માની લઈએ આપણે, અડધા મહિને સોનો કાઢીએ કે એ બધું વિજ્ઞાન માને છે, પણ એ જીવતે જીવતો બીજા માના પેટમાં નાખવો, આ વિજ્ઞાન પાસે હજી કળા નથી આવી કે આવી છે? એક માના પેટમાં 2 દીકરા હોઈ શકે, એકનો એક દીકરો 2 પેટમાં કૂતો દેહાંતરમ વિના. તો પ્રભુ, હું માનું છું ને, મેં સાંભળ્યું છે ને, હું જાણું છું, પણ છતાં હું એને સારી રીતે જાણવા માંગુ છું. આ પહેલો પ્રશ્ન દાઉ વિશે, મોટા ભાઈ વિશે પહેલો પ્રશ્ન છે, જેની કથા આગળ આવશે. બીજો પ્રશ્ન, કસ્માદ મુકુંદો ભગવાન પિતુર ગેહામ વ્રજમ ગત. ભગવાન મુકુંદ, જો કૃષ્ણનું એક નામ છે મુકુંદ, મુક્તિ દદાતી ઇતિ મુકુંદ, જે મુક્તિ આપે એને મુકુંદ કહેવાય. તમને ખબર છે, ભાગવતમાં એક સરસ ઇતિહાસ છે મુચકુંદ રાજાનો. મુચકુંદ રાજા સ્વર્ગમાં દેવતાઓની મદદ કરવા ગયા હતા. ઇન્દ્રએ એને આમંત્રણ આપ્યું હતું કે સ્વર્ગમાં આવો અને મારા શત્રુઓ મને હેરાન કરે. સૂર્યવંશના રાજા છે મુચકુંદ, માનધાતાના દીકરા, રાજા માનધાતાનો પુત્ર મુચકુંદ. અને સ્વર્ગમાં ગયા, રાક્ષસોને મારી દીધા. દેવરાજ ઇન્દ્ર બહુ ખુશ થયા કે મારે તમને કંઈક ગિફ્ટ દેવી છે, કે તમે મારું સ્વર્ગ સુરક્ષિત કરી દીધું, બોલો તમને શું આપો? મુચકુંદ કે મારે કાંઈ નથી જોતું ભાઈ. ઇન્દ્ર કે પણ મારે તમને દેવું છે, અમૃત માગો, અપ્સરા માગો, સોનું માગો, ચાંદી, હીરા, માણેક, સ્વર્ગ, તમને શું જોતું છે? પણ મુક્તિ સિવાય જે જોઈએ માગો. રીતે કેવલ્યમ, હે મુચકુંદ રાજા, મુક્તિ સિવાય ગમે એ માગો. કેમ?
ભગવાન વિષ્ણુ અવ્યય, કારણ કે મુક્તિ તો કેવલ કૃષ્ણ જ આપી શકે. આ ભાગવતમાં દેવરાજ ઇન્દ્રના વચન, સુખદેવજીના વચન, કોઈ પણ દેવી દેવતા મુક્તિ ન આપી શકે. સંસારની ચારાના આઠાનાની વસ્તુ આપી શકે, ભવસાગરમાંથી આત્માને મુક્તિ કોઈ ન આપી શકે. કોઈ આપી હોય એવી કથા હોય તો લાવજો. કોઈ પણ પુરાણોમાં, ઇતિહાસમાં કોઈ સંત પ્રમાણિત કરી દે, હા તમને સ્વર્ગ સુધી લઈ જાય, બ્રહ્મલોક સુધી લઈ જશે, કઈ ગાડી બંગલા રાજા બનાવી, મૂળ આ બ્રહ્માંડમાં જન્મ કર્મમાંથી મુક્તિ નેવર, ઇમ્પોસિબલ. શાસ્ત્ર ક્લિયર છે આ વાતમાં. એટલે દેવતા, દેવી દેવતાને ભગવાનમાં પેલું અંતર આ છે કે આ મુક્તિ આપી શકે, આ લોકો ના આપી શકે. કોની શરણ લેવી જોઈએ? એટલે કૃષ્ણ ગીતામાં એક હિન્ટ કરીને ગયા છે, કામસ્તે હપદ્યાના પ્રપદ્યંતે અન્ય દેવતા. કામનાઓથી, ભોગ વાસનાઓથી, સંસારની ઈચ્છાઓથી જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, એ દેવતાઓની શરણમાં જઈ વ્રત તપ ઉપવાસ માનતાઓ કરી અને માંગતા રહેશે. અને જે આ માનતા ના હોય ને એ કોઈનું માનતા નથી. આ વાત જે અત્યારે ગીતાની બોલાઈ રહી છે, જે માનતા ના છે ને અમુક હોય, કાળી ચૌદશ, તે ધનતેરસ પછીનું પ્રાગટ્ય. એટલે એ લોકોને આ કાળિયા ઠાકરની વાતને આઘું રહી જાય. એના ઘરે દિવાળી ન થાય કોઈ, એને વટવી પડે એ ચૌદશને. કેટલું ક્લિયર ભગવાન બોલે છે. કામનાથી મતિ ભ્રષ્ટ હોય ત્યાં જશે અર્જુન. ઇન્દ્ર કહે છે મુચકુંદ રાજા ઈ સિવાય ગમે એ માગી લો. મુચકુંદે કીધું કેમ ભાઈ, ઈ જવું હોય કે ઈ કૃષ્ણ આપીએ કે? તો કે કામ કર, સ્વર્ગ નથી જોતું, રાજ નથી જોતું, એ કૃષ્ણના દર્શન કરાવી દે. કે સોરી મહારાજ, એ મારા હાથની વાત નથી. તો એ કે ઈ જ્યારે પૃથ્વી ઉપર પ્રકટ થાય, કરુણા કરીને અવતાર લે, અને ત્યારે બધાને દર્શન મળે. બાકી અમારા, અમે કાંઈ ભગવાનને મોકલી ન શકીએ, પ્રગટ ન કરી શકીએ. તો એ કે તો મારે એ કૃષ્ણનું જ મુખ જોવું છે ને, એનું મોઢું જોઈને મારે મુક્ત થવું છે. એ સિવાય હું બીજા કોઈના મોઢા જોવા માગતો નથી, તું મને ઊંઘ આપી દે. પછીના મુચકુંદ હુઈ ગયા. અને હોવાનું કારણ ચક્રવર્તી ઠાકુર એ પણ બહુ સરસ લખે છે કે ઊંઘ હું કામ માગી? કૃષ્ણને જોયા પહેલા બીજા કોઈને જોવાનું, કાંઈક જાગતા રહેવાનું માગવું જોઈએ ને. હોવાનું માગવાનું આવડો મોટો રાજા સૂર્યવંશનો થઈને કેમ માગે? તો એક નિષ્ઠા દેખાડે કે બીજાના મોઢા જોવા નથી. પણ એ કઈ સારી વાત તો લાગતી નથી એટલી બધી શ્રેષ્ઠ. તાકે જો કૃષ્ણના જાગવાનું માગવું, કારણ કે એને ઇન્દ્રને કીધું વળી પાછા અસુરો આવે હેરાન કરે, આને દ્વારા ઘડે તકલીફ પડે દેવતાઓ, તો વળી આવડા મને જગાડ જગાડ કરે. એટલે એવરેજને કીધું ઊંઘ આપી દે, અને જે પણ વ્યક્તિ કૃષ્ણ સિવાય મારી સામે આવ્યો ને એ બળીને ભસ્મ થઈ જશે. હું આંખ ખોલતાની સાથે કમલ નયન કો દેખના ચાહતા હું. બસ ભક્તો, આ પ્રસંગ ભાગવતના 10મ સ્કંદના 51મા અધ્યાયમાં છે. મુચકુંદ રાજાનું ચરિત્ર બહુ સરસ, અને ભગવાને મુચકુંદને દર્શન આપ્યા પછી જે ચર્ચા છે બહુ દિવ્ય છે. આપણો એ અત્યારે વિષય નથી, પણ અહીંયા સુખદેવજીના ચરણોમાં પરીક્ષિત પૂછે છે મુકુંદ. ત્યારે હું તમને કહેવા માગું છું કે મુક્તિ જોતી હોય માયાથી, તો આ મુકુંદની શરણમાં જવું પડશે. બીજો ઓપ્શન નથી. આ કઈ કોણ બનેગા કરોડપતિ ફોન ઓફ ફ્રેન્ડ થાય કે તમને કોઈ ઓપ્શન દેવામાં આવશે. નથિંગ એલ્સ, નો એની ઓપ્શન. આ આર્મી ઓર્ડર જેવું સ્ટેટમેન્ટ છે. હવે તમે આ જન્મમાં લ્યો, 25 જન્મે લ્યો, 100 જન્મે, છેલ્લે ઠેકાણે આવવું પડશે. રસ્તો ત્યાંથી જ ખુલશે. અથવા મુકુંદ શબ્દનો અર્થ બીજો, મુખે કુંદાની દંતાની જસ્ય સ મુકુંદ. કૃષ્ણ એના લાલ બિંબ ફળ જેવા, ચેરી જેવા નરમ પાતળા નરમ હોઠ ખોલે ને તો અંદર સૂર્ય ને ચાંદને ફીકા કરે એવા ચમકતા દાંત દેખાય. અને જે દાડમની કળી હોય ને એવા મુકુંદ, એક કુંદ નામનું પુષ્પ આવે વ્હાઈટનું, વ્હાઈટ કલરનું કુંદ કલી કે એને, એની જેવા ચમકતા કુંદ કલી કે સમાન એક સરીખે दंतावली कृष्ण के मुखारविंद में है. मुखे कुंदानी दंतानी जस्य स मुकुंद.
દિવ્ય દાંત છે હો કૃષ્ણના. આપણી ઘોડે નથી 60-70 વર્ષે રજા લઈ લે ચોકઠા ગોતા પડે, અથવા ન ખાવાનું ખાઈને પીળા રેડ કરીને ખાવા. કેટલા ભક્તો છે કૃષ્ણના દાંત ઉપર મરસ જોવા માટે તરસે છે કે આ હોઠ ક્યારે ખુલે, કારણ કે કૃષ્ણ નેચરલ સ્માઇલ કરે ને, હોઠ ભેગા રાખીને કરે સ્મિત. ક્યારેક વધારે હશે ત્યારે દાંત દેખાય, તો ભક્તો વાટે છે. અથવા મુક્તિ સુખાની, મુકુંદ શબ્દનો ત્રીજો અર્થ, મુક્તિ સુખ કુત્સિત કરોતી ભક્તિ સુખમ દદાતી ઇતિ મુકુંદ. મુક્તિના સુખને પણ ફીકું કરી નાખે એવું પ્રેમ ભક્તિ રસનું સુખ આપે એ કૃષ્ણને મુકુંદ કહે છે. કારણ કે મુક્તિ દેવાવાળા જ મુકુંદ હોય તો નરસિંહ મહેતાના શબ્દો સાર્થક કેમ થાય કે હરિના જન તો મુક્તિ ન માગે, પણ મુક્તિ કરતા શ્રેષ્ઠ જે ભક્તિ છે, અને ભક્તિનું સુખ દેવાવાળા છે એટલે એને મુકુંદ કહે છે. આવા મુકુંદ જે કોઈથી ન બીવે એ પિતુર ગૃહામ વ્રજમ ગત, એ પોતાનું પિતાનું ઘર મથુરા છોડી અને વ્રજમાં શું કામ ગયા? રાધારાણી ક્યારેક ક્યારેક કૃષ્ણને કહેતા કે બહુ હોશિયારી કરે છો તું. રાધારાણી પુષ્પ ચયન કરતા ને તો કૃષ્ણને આવતા કુસુમવનમાં કે ये हमारा इलाका है, यहाँ का राजा हूँ, मैं हूँ, नंद का लड़का हूँ, किसकी परमिशन से प्रवेश किया इस वाटिका में? तो राधा रानी कहती ललिता देखो चोर भी अपने को राजा कहते हैं. चोर किसको बोला? ललिता जी कह दो इनसे कि हम चोरों से बात नहीं करते, चोर नहीं है हम, राजा है यहाँ के नंद के लड़के. तो राधा रानी कहती है हमने तो सुना है राजा कंस है यहाँ के मथुरा के. कंस वो तो 2 दिन के लिए है, मैं सदा के लिए ब्रज का, कंस तो कल मरेगा. करूं निर्वंश, कंस को तो वंश सहित मार दूंगा मैं, राजा ब्रज का मैं हूं. तब राधा रानी कहती है कि देखो लोग कितने वहम में, गलत फहमी में बड़े हो जाते हैं. क्यों? ललिता जी इनको बता दो यहाँ की सरकार हम है, वृषभानु यहाँ के राजा है और हम उसकी राजकुमारी है, और ये पूरा वृंदा देवी का धाम वृंदावनेश्वरी राधा रानी का है. और आजकल के चोर आकर स्वामिनी से बात करते अकड़ के. मधुमंगल के આપણે બહુ બોલ્યા જેવું નહીં પ્રભુ, તું જાનો મનો રે, અત્યારે મારું રાજા છું. यहाँ का पुष्प चयन करने से पहले हमारी परमिशन लेनी पड़ेगी. राधा रानी फूल વીણતા હતા સૂર્ય પૂજા માટે, અને કૃષ્ણને આવી ગયા છે એનું ડીગ મારવા. એ કે જાણે છો મારું બળ? એ કે તું વયો જાય અહીંથી. એક સખીએ કીધું કે અમે કંસને ફરિયાદ કરી દઈશું. એ કે કંસને તો હું મારી નાખીશ. કંસે અત્યાર લગી જેટલા મોકલ્યા એની મેં શું દશા કરી તમે નથી પેપરમાં વાંચતા, નેટમાં નથી જોતા? પૂતના માસીથી શ્રી ગણેશ કર્યું હતું, જે આવ્યા એને હરિધામ મોકલી જ દીધા છે. ત્યારે રાધા રાણી હસતા હસતા કહે છે આધી રાત ભગે મથુરા સે લાજના આવી, તો એ બહુ હોશિયારી કરે છે. અડધી રાતે ભાગી ગયો તો ટોપલામાં બેહીને બાપા મૂકી ગયા હતા, અને અહીં આવીને રાજા થઈ જવું છે. શરમ કર થોડી બોલતા. મધુમંગલ કે હું તમને પહેલા જ કહેતો હતો કે આપણે બહુ બોલ્યા જેવું નથી. લીલા જ કંઈક એવી છે ભગવાનની. અહીંયા પરીક્ષિત પૂછે છે કે વ્રજમ ગત પિતુર ગેહાત, પોતાના બાપાનું ઘર છોડીને વ્રજમાં હું કામ વયા ગયા? ભક્તો કૃષ્ણ લીલા કૃષ્ણની જેમ તેડી મેળી હે. ઉદ્ધવજી કહે છે કર્માણી અનિહ, જેને કર્મ કરવાની જરૂર નથી કર્મ કરે છે. ભવો અભવસ્ય છે, જેનો જન્મ નથી એ જન્મ લે છે. કાળનો કાળ છે પણ છતાં ભાગે છે. જુઓ જન્મ, કૃષ્ણની લીલા પર વિચાર કરશો ને તો જન્મ લઈને ભાગ્યા. અચ્છા ગોકુળમાં આવ્યા એટલે યશોદાની બીકથી માખણ ચોરી કરીને યશોદા ભીયો લુખ લાધવ માનમ ભાગ્યા. અને ભાગતા ભાગતા એ આદત તો રહી જ ગઈ. રાસમાંથી અંતર્ધ્યાન થઈને ભાગી ગયા. પૂનમની રાતે રાત રમાતો હતો, ભગવાન 16 કેટલી હજારો કરોડો ગોપીઓની વચ્ચેથી અંતર્ધ્યાન ભાગી ગયા. પછી અક્રૂર લેવા આવ્યા તો ગોપીઓને મૂકીને પાછા મથુરા રિટર્ન ભાગી ગયા. હવે મથુરાથી છેલ્લે આ મુચકુંદને દર્શન દેવાનું બાનું બનાવી અને ઓલો કાલ યૌવન આવ્યો તો ડાકોરમાં કોણ છે?
વળી ભાગા. એટલે ભાગવતજીમાં 60મો અધ્યાય 60 60મા અધ્યાયમાં એક કથા છે. રૂક્ષ્મણીજી ભગવાન શ્રી કૃષ્ણ એક સુંદર હિંડોળા ઉપર સોનાના દૂધના ફેણ જેવું ધોળું નરમ ગાડલું એની પર બેઠા હતા અને બાજુમાં લક્ષ્મી સ્વરૂપા રૂકમણી બેઠા હતા. અને આવી રીતે તે 10:30-11 થયા હતા રાતે ટાઢાપુરના એકદમ. અને હજારો સખીઓ વીંજણો નાખતી હતી અને કૃષ્ણના મુખારવિંદને લક્ષ્મી સ્વરૂપા રૂકમણી જોઈ રહ્યા હતા. ચાંદ જેવું મોઢું છે ભાઈ. તો કૃષ્ણ હસતા હસતા કહે છે, રૂકમણી એક વાત કહું? હાચી, ખોટું નહીં લગાડતી. એ કયો કયો કયો? એક મિનિટ ઉભા રહે. તમે જો મને કંઈ કહેવાના હો ને તો મારે તમારી સેવા કરી છે. દાસીને કે લાવતો વીંજણો મારી પાસે પંખો લઈ લીધો. અને કૃષ્ણ એકલા હિંડોળે બેઠા રહ્યા અને રૂકમણી એના હાથે એ કે હું તમારી સેવા કરું. હવે કયો હું કેવું છું? હવે બોલો તમારે શું વાત કરવી છે? તો દ્વારકાધીશે કીધું, રૂકમણી તું એટલી રૂપાળી છો, આવું ગમે ત્યારે તમે ઘરનાને કહો ને સારું પડે, બહુ સારું પડે, ટ્રાય કરજો કે તું એટલી સુંદર છો. સાચું ખોટું જે હોય પણ આ એક સારો પ્રસાદ તમારે જોતો હોય, ઘરમાં શાંતિ જોતી હોય. દ્વારકાધીશ બોલે છે, રૂકમણી તું એટલી રૂપાળી છો, એટલી સુંદર છો, બધા લોકો તને ચાહતા હતા, તોય તે બધાને છોડી અને મારી જેવા કાળાને હું કામ પસંદ કર્યું? ઓછા હતા એના મહારાષ્ટ્રના ઠેઠ ગુજરાતમાં લવ લેટર લખ્યો, પાણીની વચ્ચે પોગાડી દીધો, પ્રેમ પત્ર. રૂકમણીનો વીંજણો ઢીલો પડી ગયો. આમાં આવું નહોતી આશા કે આવું બોલશે. એ કે મારામાં ક્યાં કાંઈ છે? જો હું જન્મથી ભાગતો અત્યારે છેલ્લે એવો ભાગ્યો કે કાલ યૌવનથી રણછોડ બન્યો ને તોય નહીં, સમુદ્રની વચ્ચે પાણીમાં છુપાઈને રહું છું અને મારા દુશ્મનો બહુ છે. તો હું આટલો ડરપોક, આટલો બીકણ, જન્મ ત્યાંથી ભાગ કરું છું. તને પણવા તો શિશુપાળ જેવો વીર બિચારો આવીને બેઠો તો તારા ભાઈએ બોલાવેલો, આવડી મોટી જાન આવી હતી. અને એ બધાને છોડીને બીકણ સમુદ્રની વચ્ચે રહેનારા ભાગેલા પુરુષને મારી જેવાને તે હું કામ પસંદ કર્યો? રૂકમણીનો વીંગણો પડી ગયો. કારણ કે રૂકમણીને આવી આશા નહોતી કે આટલી બધી હદે ભગવાન બોલશે. પછી ભગવાને હજી એક સ્ટેપ આગળ ગિયરમાં ગાડી નાખી. રૂકમણી મોડું નથી થયું, મારી પત્ની છો, ધર્મ પત્ની છો, ગરમ ન થતો એક વાત હજી કહું. કારણ કે પત્ની બે હોય ને, એક ધર્મ પત્ની ને ગરમ પત્ની. અને મને વિશ્વાસ છે તું ગરમ નહીં થા, એટલે તને કહું છું કે હજી બીજે જવું હોય તો જા, ભાગી લે, ગોતી લે કોકને, આ લે. રૂકમણી બેભાન પડી, કારણ કે હવે ટોપમાં વેગી ગાડી એકદમ. હજી તને એવું થતું હોય તો તને ઓકે, હું ભાગું છું એમ પતિ હોય તોય ભાગી જતા. હવે રૂકમણી આ સહન કરીએ કે જેણે પત્રમાં લખ્યું હતું કે શિશુપાળ અગર મને ટચ પણ કરી જાય ને એની પહેલા મારા પ્રાણ નહીં રહે, મને કોઈ અડવો ન જોઈએ, લગ્નની વાત બહુ આઘી રહી જાય છે. અને પ્રભુ 100 વર્ષ ભલે વયા જાય, વ્રત તપ જપ ઉપવાસ કરવા પડે, ભૂખ્યા રહીને કરીશ, પણ પતિ તો તમે જ રહેશો. હવે આવું જે બાએ પત્રમાં લખ્યું ને એને આમ કેવું, જાતિ જિંદગી એ આપણી ભાષામાં કે ગોતી લે છે તારે તને ફાવે. રૂકમણીથી કેમ સહન થાય? એટલે રૂકમણીને તો બધી કોન્શિયસ ગઈ, પૂરી નેન્યા હોઈ ગયા. આ 60મો અધ્યાય 10મ સ્કંદનો સુખદેવજી ગંગા કિનારે ગાય. અને આ પ્રસંગ સૌથી વધારે ગમતો હોય ને શિવજીને. ભોળાનાથે એને ઘરનાને કીધેલું, જા ભાઈ. આજે પણ તમે દક્ષિણ ભારતમાં એક સ્થાન છે કેરલા, એમાં ઉત્તર કેરલામાં એક સિટી છે કોટ્ટીયુરમાં આજે પણ એક શિવલિંગ છે જે વર્ષમાં 1 મહિનો, તમે નેટમાં હવે તો બહુ સારું પડે છે ગમે ત્યાં જવું હોય, કોટ્ટીયુર નાખજો, કોટ્ટીયુર, સાઉથ ઇન્ડિયા કોટ્ટીયુર. પુંથાનમ એક નામ તમને લખે, PUNTH, પુંથાનમ, કોટ્ટીયુર, પુંથાનમ. આમાંથી કાંઈ બી તમે નાખશો ને એટલે તમને ઇતિહાસ એમાં બારો આવશે.
અને આજે ઈ સત્ય છે, હજી છે, એમાં કાંઈ આ કાંઈ પ્રાચીન ઘટના નથી, અર્વાચીન વાત હાલે છે. પુંથાનમ નામના એક વિષ્ણુ રામાનંદ સંપ્રદાયના એક ભાગવત પ્રેમી ભક્તના દર મહિને, કારણ કે 1 મહિનો એ શિવલિંગ પાણીની બહાર આવે, મંદિર 1 મહિનો જ ખુલ્લું રહે. આપણે કેમ ઘણા મંદિરો ઓલા આપણે ઉત્તરમાં જઈએ તો બદ્રીના 4 મહિના જ હોય, એમ એ મંદિર 1 મહિનો વર્ષમાં ખુલ્લું રહે, પછી મંદિર બંધ થઈ જાય અને એ 1 વર્ષે સ્ટોપ. એ શિવલિંગ અંદર શાંત, કાંઈ નહીં. આજે પણ એની યથાવત સ્થિતિ છે, વર્ષમાં 1 મહિનો જ ખુલે છે. અને જ્યારે 1 મહિનો ખુલે એટલે સાઉથ ઇન્ડિયાના બધા ભક્તો એ શિવ દર્શન માટે, શિવ પ્રાર્થના માટે નિત્યના બધાના વ્રત ઉપવાસ બહુ બધું ત્યાં હાલે છે. હવે આ પુંથાનમ નામનો કૃષ્ણ પ્રેમી ભક્ત ત્યાં ગયો વૈષ્ણવના યથાશંભુ ભોળાનાથના દર્શન કરવા, અને એની પાસે ભાગવતની પોથી હતી, કારણ કે વૈષ્ણવ એનું આભૂષણ ભાગવત છે, હારે રાખતો. બ્રાહ્મણ હતા. હવે શિવ મંદિરમાં ગયા ને એટલે સીધું ભાગવત ખોલે. હવે ને શિવ મંદિરમાં ઘણા લોકો લોટો પાણી ચડાવવા આવે ને દર્શન કરવા આવે ને વયા જાય, પણ આનો એવો ભાવ કે હું ભોળાનાથને સૌથી પ્રિય વસ્તુ ભગવાનની કથા, કૃષ્ણની, રામની, જે એને ગમે એ હું સંભળાવું. એટલે ભાગવત ખોલી અને અધ્યાય મીંડ્યા વાંચવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત શ્લોકો ચાલુ કર્યા. હવે જે જનતા હતી ને, જે દર્શન કરવા આવતી હતી શંકરજીના, બહુ બધી આડી અવળી બધા, આ ભક્તના શ્લોકો સાંભળી અને અમુક શ્રદ્ધાળુ સુકૃતિવાન કથા સાંભળવા બેસી ગયા કે ભાઈ આ ભક્ત કંઈક ભાગવત કહે છે, ચાલો મંદિરે આવ્યા છે તો 2 મિનિટ બેસીએ. બેઠા, પણ કથા એટલી મધુર આ સાચા ભક્ત હતા. પુંથાનમ કૃષ્ણના સાચા ભક્ત હતા, જેના હૃદયમાં નિર્મળતા, પવિત્રતા હોય ને, એની વાણી આકર્ષિત કરે, પથ્થર દિલને આકર્ષિત કરે, એનો પ્રતાપ હોય. એટલે બધાએ આયોજન કર્યું કે મહારાજ આ મહિનો તમે અહીંયા રહો અને આ કથા સંભળાવો. હવે આનો તો ભાવ જ હતો કે હાલો તો ભોળાનાથને કૃપા, રોજ ભોળાનાથના દર્શન, એના ચરણોમાં ભાગવત. હવે ભાગવત વાંચતા વાંચતા 7-8 દી થયા ને, શ્લોક જ વાંચવાના હતા સંસ્કૃતમાં, અને અમુક વસ્તુ સમજાવવાની હતી એની ભાષામાં, કેરળની ભાષામાં. એવામાં 60મો અધ્યાય આવ્યો ને, જે કથા હું અત્યારે બોલી રહ્યો છું, કે રૂકમણી વીંજણો નાખતા નાખતા શ્યામસુંદરનું મુખારવિંદ નિહાળતા નિહાળતા શ્યામસુંદરના મધુર વચનો કાનમાં અમૃતની જેવા લાગે એવા અનુભવથી લાલસાથી બેઠા હતા. અને એમાં કૃષ્ણએ જે વચનો કીધા કે બીજાની હારે પણ હોય તો એ સુખ છે, જવા દે. અને રૂકમણી બેભાન, આ પ્રસંગ વાંચ્યો. પછી રૂકમણી બેભાન થઈને જેવા પડવા ગયા તો કૃષ્ણ તરત જ હિંડોળામાંથી ઊભા થઈ અને ડાબા હાથે પકડી લીધા. રૂકમણીને પડવા ન દીધા. આ પતિઓએ ધ્યાન રાખવું જોઈએ, પાછું એને પડવા નહીં દેવાના, પકડી લીધા. હવે રૂકમણી તો બેભાન, એટલે બધી દાસીઓ આવી, એટલે પાણી, હવે કથા છે આખી, હું તમને કહું શોર્ટમાં, પાણી નાખીને છાંટું હોશમાં લાવ્યા. એટલે જેવા રૂકમણી આંખ ખોલી ને તો કૃષ્ણના ખોળામાં, અને કૃષ્ણ એના મુખારવિંદ સામે જોવે. પણ આમ ઢીલા, એકદમ નર્વસ જેવા હતા રૂકમણી. મોઢુંમાં આમ કમળ કેમ ઓલું થઈ જાય, શોક હોય ને આમ. કૃષ્ણએ કીધું, શું યાર રૂકમણી તું બી, હું તો મજાક કરતો હતો, આવો મજાક હોય? એ કે જો ફેર્યા ને ત્યારથી માથું દુખે છે. તમારી મને ખબર નથી શું છે. એ કે આ ચક્કરમાં પડ્યા ને ત્યારથી ચક્કર જ હાલે છે, ફેરા કરે છે. ઘર ગ્રહસ્થીમાં ચિંતા, ઉપાધિ, છોકરાની, બૈરાની, ધંધાની, પાડોશીની, વ્યવહારની, સુખ નામની ચીજ નથી. સુખ નામની ચીજ ઘર ગ્રહસ્થીઓને હોય ને, તો એની રૂપાળી પત્નીને, જે કમળ જેવું મુખડું કરીને ક્યારેય ક્રોધ ન કરતી હોય એવી પત્નીને મજાક કરવી અને એ રિહાય અને એને મનાવવામાં જે મજા આવે ને, એ એક નાનું એવું થોડુંક સુખ છે. બાકી તો દુઃખ જ દુઃખ. તો મને એ સુખ લેવું તું એ તે લેવા. મને એમ હતું તું ખીજાશ કે શું બોલો છો, મેં તમને પ્રેમ કર્યો અને આવું બોલો છો, શરમ આવે છે તમને? આમ તારે ખીજાવું જોઈએ. શીખો ભાવનગર વાળા પાસેથી કેમ ખીજાવાય, કેમ ઉધડા લેવાય આને આવે એટલે. રસમ હમારી હાવ નોખી, રસમ હાવ જુદી, નિયમ સાવ નોખા, અમારે તો અમારા શબ્દો જ કંકુ અને ચોખા. અત્યારની બાયું આમ ઝીણે ઝીણે ચોખલીએ નહીં, તમારે ઝીણે ઝીણે
બધા હવે ક્યાં ગુડાણા હતા ને ક્યાં મર્યા હતા ને ક્યાં ટાંટિયા તમારે ક્યાં ને હા ને હા હા. ઓલાને એમ થાય કે નરકમાં આવ્યો ઘરે આવ્યો. હું જીતેજી નરકમાં પહોંચ્યો ક્યાં પહોંચ્યો? બજારમાં ઓલા લગા અહીંયા આવે તારે અહીંયા બોર તળાવમાં પાણી નથી, કૂદવું તો ક્યાં હવે તો કે ભરાણું છે, જાવું તો જાવું ક્યાં? એટલે પછી માણસો સુરત વહી ગયા. તેને ટાઈપિંગ પડશે કે તમારે બોર તળાવ સારું, તમે તાર બહાર જ નીકળે ને પત્તો નહીં લાગે. એ કે મારે એટલું તો સુખ હતું કે તું રિહાઈ જાય. પણ રૂકમણી છે ને દક્ષિણ નાયિકા હતી. જો આવું સત્યભામાને કીધું હોત ને તો આને ખબર પડત. સત્યભામા વામ નાયિકા છે. વામ નાયિકા અને દક્ષિણ નાયિકા કોને કહેવાય? દક્ષિણ નાયિકા એને કહેવાય જે પતિને પગે લાગે. વામ નાયિકા એને કહેવાય કે પતિ પગે લાગે. ઊંધો સીન હોય. દક્ષિણ અનુકૂળ નાયિકા છે, એને તો રૂક્ષ્મણી તો કોઈ દી ખીચાય નહીં. રાધા રાણી વામ નાયિકા હતી વૃંદાવનમાં, રોજ રિહાતી. રૂકમણી તે મને એ સુખ નું આપ્યું. પછી રૂકમણી ઊભી થઈ અને કીધું શું બોલ્યા તમે? હવે જે ભગવાન બોલ્યા ને, ભગેડોને હું કામ પસંદ કર્યો ને મારા શત્રુઓ છે ને ભીખ મંગા નારદ જેવા 2-3 કરતાલો વગાડે ને મને પગે લાગે, બાકી કોઈ મને આમ બધું બહુ બધું બોલ્યા છે ભગવાન. ત્યારે રૂકમણી એના સચોટ જવાબ આપ્યા કે તમે કેવા છો? કૃષ્ણ તત્વ શું છે એ રૂકમણી મૈયાને બોલે છે. એ તો ક્યારેક સાચી એકલો જે પ્રસંગ લીધો હોય ને ત્યારે એની મજા આવે. એક એક જવાબ, એક સવાલ, 7 સવાલ છે અને 7 રૂકમણીના જવાબ છે. વેદ ઊભું રહી ગયું ત્યાં, ઋષિઓને ખંડિત કરી દીધા, સ્તબ્ધ કરી દીધા રૂકમણી. જવાબ એવા હતા. કૃષ્ણ તત્વ શું છે એને બતાવ્યું છે. હવે આ પ્રસંગ પૂરો થઈ, રૂકમણી દ્વારિકાધીશ કી જાય, ખાધું, બે માણસ મેળ થઈ ગયો, ખાધું પીધું હુઈ ગયા. છેલ્લે અધ્યાય પૂરો થાય એટલે ઓલા જે પુંથાનમ જે શિવજીના મંદિરમાં કુટીરમાં કથા કીધા હતા ને, એણે ઓલી બુકમાર્ક, આપણે કેમ બુકમાર્ક હોય ને, કથા અહીંયા પૂરી કરી એટલે ઓલું કાગળિયું અહીં મૂકી અને પોથી કરી દીધી બંધ. મંદિરના દરવાજા થઈ ગયા રાતે બંધ. સવારે આવે પાછા 8-7 વાગે દરવાજા શિવલિંગ ખુલશે એટલે ભક્તો આવશે. પુંથાનમ આવતા રોજ સવારે, અને જેવી પોથી ખોલે ને તે જ્યાં અધ્યાય પૂરો થઈ ગયો ત્યાં બુકમાર્ક હતું, શિવજીએ રાતે આગળ મૂકી દીધેલું. તો આને એક વાર થયું કે આ તો મેં કાલ વાંચી લીધો છે આ અધ્યાય. પેલા બધા સંતોને પૂછ્યું જે સાંભળવા બેઠા હતા ને, એ ભાવનગર જેવા થાય કે અમને શું ખબર તેમ હું બોલ્યા. અમને તેમ થયું કે આ રોજનું જો આ પ્રભુજાઈ બેહીને રોજ 1 કલાક માથું ખાય છે એમ હોતા હતા. લે તાર કે હાલો જે થયું એ ખબર નહીં થઈ. વળી પાછો આનો અધ્યાય ખોલ્યો. હવે એક અધ્યાય રોજ વાંચતા હતા એટલે વાંચ્યો. રાતે પાછું બંધ કરીને પોથીમાં પાનું મૂકીને વયા ગયા. સવારે આવે તો પાછું ત્યાં આમ મૂંઝાણા સારું કાંઈક ગડબડ છે એ કે. પણ હવે પ્રમાણ, કોઈ રાતે કોઈ મંદિર બંધ થાય છે, કોઈ એમાં પૂજારી નથી, કોણ આ કરે ખબર નહીં. કોઈ ભૂત પ્રેત છે શિવજી કે આમાં કેમ સમજવું? પણ હવે સરળ ભક્ત, કોઈ ટ્રીટમેન્ટ, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં. વળી પાછો એનો અધ્યાય વાંચે. મંદિર બંધ થવાને 10-12 દિવસની જ વાર હતી. 10-12 દિવસ સુધી ઈ જ અધ્યાય હાલ્યો. 60મો અધ્યાયથી ગાડી આગળ ન હાલી અને મંદિર થઈ ગયું બંધ. પુંથાનમને પૂજારીએ કીધું મહારાજ આજે મંદિર બંધ થશે, પછી કાલે નહીં ખુલે, અને તમને નિવેદન છે કે કાલથી નહીં પધારતા. જય સિયારામ, હરે કૃષ્ણ. એટલે તમને નથી કહેતો તમે કાલે આવજો પાછા. આ કથાનો છેલ્લો દી હતો એ કે. અચ્છા, જેવી ભગવાન શિવની અચ્છા બધા ભક્તો દર્શન કરીને વયા ગયા. મંદિર થઈ ગયું બંધ. જેવું મંદિર બંધ થઈ ગયું ને એટલે પુંથાનમને યાદ આવ્યું કે પોથી તો મારા ઘરની હતી અને એ રહી ગઈ મંદિરમાં. જેમ હું રોજ મંદિરમાં પોથી મૂકી દેતો, પણ હવે કાલ મંદિર 1 વર્ષે ખુલવાનું, હવે પોથી લઈ આવું પાછો. એટલે એ પાછા આવ્યા. મેં કોઈ નહીં. જેવા રાતે પાછા આવ્યા ને તો મંદિરના દરવાજા લોક બંધ. હવે પૂજારી ક્યાં ગયો છે? અને હવે આ પાછા નિયમ અનુસાર ખોલશે કે નહીં કેમ ખબર? મંદિરનો નિયમ હોય ને, એકવાર દર્શન બંધ થઈ જાય પછી ખુલે નહીં. પણ પૂજારી એને ઓળખાણ હોય ને તમારા ખીચામાં ગુલાબી નોટો હોય તો કળિયુગમાં ખુલે. આ બધું કળિયુગમાં તો ભગવાન લક્ષ્મીજીને આધીન છે. ઓલી કથા છે ને, પૂજારીએ દરવાજો બંધ કરી દીધો ને પછી એક શેઠ આવ્યા. એણે કીધું ખોલો ને ભાઈ. કે નહીં હવે નહીં ખોલે દર્શન બંધ, હવે ન, હવે અમારા નિયમ છે, અમારા ગુરુજી ખીજાય ને અમારા નિયમ, અમારા ટ્રસ્ટીઓ આમ કરે ને તેમ કરે ને બધું કહી દીધું. શેઠે 2000ની નોટ કાઢીને ભાડતીને ખોલી નાખ્યા. જો ખોલી
અને પછી દર્શન બંધ કરી દીધા. એને ખબર નહોતી કે મંદિરમાં સીસી કેમેરા થઈ ગયા છે. બીજે દી ટ્રસ્ટીઓ આવ્યા ને ગુરુજી આવ્યા ને તો આ પૂજારી પકડાઈ ગયો. એ કે તમે નિયમ ભંગ કર્યો છે મંદિરનો. દર્શન ખોલ્યા હતા? એ કે ના, આપણે ખોલ્યા જ નહીં. ત્યાં કે આ જુઓ. પૂજારી કે હારું, આ તો બધું બહાર આવી ગયું છે, દર્શન ખુલી ગયા છે. પછી એણે કીધું મેં દર્શન નથી ખોલ્યા. કોને ખોલ્યા? લક્ષ્મીજીએ ખોલ્યા છે. હે, લક્ષ્મીજી ક્યાં છે? તા કે મારે નહોતા જ ખોલવા, પણ એને 2000ની નોટ કાઢી પછી મેં ઢીલી મૂકી દીધી. હા કાળી કે. અને લક્ષ્મીજી તેના ઘરના કહેવાય. એના પતિને અડધી રાતે ઉગાડે, ઊભા થાવ, ઉઠો. કેટલી બાઈઓ લગે ને, ઉઠો ઉઠો. આવડે આય ન ઉઠે, મંદિર બજારમાં જઈને ઉઠી જાય તો બીજા બી હોઈ જાય. આ રોજ ક્યાંક તમે ઉઠવા નથી, ઉઠો ઉઠો તો એટલે ઘરનાનું માન્યા લ્યો, એવું થઈ જાય. પછી લક્ષ્મીજી તો ગમે ત્યારે દર્શન ખોલ્યા. હવે શું કરવું? આ પુંથાનમ મૂંઝાણું. પછી એને છે ને જે દરવાજા હતા ને લાકડાના, એણે જોયું કે અવાજ આવે છે કંઈક અંદર. મતલબ અંદર કોઈ પુરાઈ ગયું છે કે બંધ છે, બહારથી તો લોક છે. તો જોયું ને તો અંદર અવાજ આવે. એટલે એને એમ થયું કે અવાજ જાણીતો નથી, કોઈ દિવ્ય અવાજ છે. એટલે એને તડ ગોતી. ભાવનગરનો આમ તેમનો હશે, તડ્યું બહુ ગોત્યા આવડા. ક્યાં છે? હવે એક દરવાજામાં એને જરાક એવી મળી કે હું અંદર નજર કરું. જરીક નજર નાખીને બાપરે, દિવ્ય દર્શન. ભગવાન શિવ બેઠા છે સાક્ષાત, અને સામે નંદી, બળદ, પાર્વતી, ગણપતિ, બધા પાર્ષદો, અમુક ભૂતય કથા સાંભળવા બેઠા હતા. અને તો નવું નથી, ઇસ્કોનમાં હોય છે, બેઠા હતા. અને શિવજી દિવ્ય કથા કે કયો અધ્યાય? આવડા તે 60મો, જે દ્વારકાધીશ બેઠા છે એની કથા, જેમાં ભગવાન ભાગી ગયા છે એની ચરિત્ર આવે. જે ભગવાન કહે છે કે હું ભાગી ગયો તો અડધી રાતે, અહીંયા જન્મો ત્યારથી અત્યારે ભાગી ગયો તો મને હું કામ પસંદ કરી, એ વાત. હવે અધ્યાય પૂરો થયો ને, પુંથાનમ તો નેને મૂર્તિ થઈ ગયા કે બાપરે, આ કથા શિવના મુખે દર્શન એને સપનામાં નહોતું થયેલું. પણ શિવજીએ બંધ કરીને છે ને થોડાક ડાયા થયા. પાર્વતી જાગતા હતા, ગણપતિ બેઠા હતા, પાર્ષદો બેઠા હતા. પૂછ્યું કે સાંભળો શ્રોતાઓ, તમને આ કથા કેવી લાગી? પાર્વતીને પૂછ્યું તો પાર્વતી કે ભાગવત તો બહુ સુંદર છે ને, જીવનનું ધન, અમર ગ્રંથ છે. શંકરજી, અમર કથા તમે પહેલાંય મને સંભળાવી ગયા છો, પણ તમે ખોટું નહીં લગાડતા. સતી છું, પાર્વતી છું, સત્ય બોલવું મારો ધર્મ છે. પુંથાનમ જેવી કથા કરે ને એવી ન જામી. સાચું બોલી ગયા. ત્યારે શંકરજીએ ભાગવત ઉપર હાથમાં કીધું, દેવી વાત તારી 100% સાચી. પુંથાનમ જે ભાગવત કથા કરે ને, કારણ કે રોજ આખું કુટુંબ સાંભળતું હતું, આજે નહોતા એટલે વક્તાને બનવું પડ્યું હતું. અને એમાંય તે આવડો આ અવતાર કે 2 માણા બાંધ્યા ને પછી છૂટા પડ્યા ને ભાગ્યા ને. હવે ભગવાનને એવી જ કથા મજા આવશે. એટલો મને રસ. પુંથાનમ તો એ સાંભળીને ન્યા બેભાન બિચારી તો બહાર જ ઊભો છે. અને સવાર થઈ ગયો આમના. ત્યારે પુંથાનમ ત્યાંથી રોતા રોતા ગયા કે વાહ, મારું જીવન કેટલું ધન્ય છે. પણ ત્યારે એણે જગત કે હું તો ભાગવત તો પહેલેથી ગાઉં છું, બધે ગાઉં છું, પણ આખા જગતમાં, કેરળમાં આજે પણ ડંકા વાગે છે પુંથાનમના નામના. અને એણે કીધું લોકોને કે શિવજીની શ્રાવણ મહિનામાં સાચી સેવા કરવી હોય ને તો ભાગવત કથા કરો. કારણ કે ભોળાનાથ આની સિવાય બીજું કોઈ વસ્તુ એને ગમતી નથી. જેમાં ભગવાનના દિવ્ય મધુર ચરિત્રો છે. જન્મ કર્મ ચમે દિવ્યમ. કોઈ જાણી લે, જન્મ કર્મથી છૂટી જાય. ભગવાનનો જન્મ આપણને જન્મમાંથી, મરણમાંથી છોડાવવા થયો છે. અને એટલા માટે રાજા પરીક્ષિત ગંગા કિનારે પૂછે છે કે ભગવાન ભાગ્યા હું કામ? કારણ કે ભગવાનનું ભાગવું પણ દિવ્ય છે. કોઈ માણા રણ છોડીને ભાગે, ચોરી કરીને ભાગે, એના કથા ન થાય. પણ કૃષ્ણના કર્મ દિવ્ય છે એટલે શિવજી પણ એની કથા ગાય છે, એના કીર્તનો ગાઈને મુક્ત થાય છે. રાજા પરીક્ષિત બધું જ જાણે છે, પણ છતાં એ ભગવત પ્રેમ, ભગવત કથા રસ ઓર વિસ્તારથી જાણવા માંગે. એટલે પૂછે છે કે કસ્માત મુકુંદો ભગવાન પિતુર ગેહામ વ્રજમ ગત કો વાસ ગાતી. કેટલા વર્ષ ઈ વૃંદાવનમાં રહ્યા? મધુપુરિયામ ચ કેશવ. ત્રીજો પ્રશ્ન, મથુરામાં કેટલા વર્ષ રહ્યા અને શું લીલા કરી? યાદ રહેશે તમને. પહેલો પ્રશ્ન, દાઉ દાદા 2 માના દીકરા કેમ? બીજો પ્રશ્ન, મથુરામાંથી ભાગીને
બાપાના ઘરેથી વ્રજમાં હું કામ ગયા અને વ્રજમાં શું શું લીલા કરી, કેટલા વર્ષ રહ્યા? ત્રીજો પ્રશ્ન. પાછા મથુરા આવ્યા, કેટલા વર્ષ રહ્યા, શું લીલા કરી? ત્રીજો પ્રશ્ન. ચોથો પ્રશ્ન, માના ભાઈ એટલે કે પોતાના હગ્ગા મામાને હું કામ મર્ડર કર્યું? ભાતરમ કંસ વધિતમ કિમ? ચોથો પ્રશ્ન પૂછે છે રાજા પરીક્ષિત કે કૃષ્ણએ એના મામાને કેમ માર્યો? કારણ કે આજે બી લોકો જરાસંઘે આ બધું ફેલાવ્યું હતું કે કૃષ્ણ એટલા ઓલા છે કે એના મામાને મારી નાખ્યા. હવે મામાએ કેટલા ભણિયા મારી નાખ્યા હતા એ કોણ હિસાબ પૂછશે? પણ જરાસંઘનો જમાઈ હતો કંસ, અને જમાઈ મરી ગયો એટલે સસરાને ખોટું લાગ્યું હતું, અને એટલા માટે કૃષ્ણ માટે રોજ ચર્ચા કરતા હતા. એટલે હજી બી કૃષ્ણ વિરોધીઓને જાણવા મળે કે આનું તત્વ શું છે કંસને મારવાનું. એટલે સ્પેશિયલ પરીક્ષિત પૂછે છે કે એ કેશવે મથુરામાં રહીને શું લીલા કરી અને કંસને શું કામ માર્યા? પાંચમો, દ્વારિકામાં કેટલા વર્ષ રહ્યા? વૃષ્ણિ વંશ દ્વારિકામાં. પાંચમો પ્રશ્ન, કતિ વર્ષાણી વૃષ્ણિભી, દ્વારિકામાં કેટલા વર્ષ રહ્યા? અને છેલ્લો પ્રશ્ન, પત્ન્ય ક અભવત પ્રભો, હે સુખદેવજી ભગવાન કૃષ્ણએ કેટલી પત્નીઓ બનાવી? એ બધા લગ્નની કથા કરો. હવે આમાં કઈ બાકી મૂક્યું એને પૂછવામાં? 6 પ્રશ્નો પૂછ્યા, છેલ્લો કેટલા લગ્ન કર્યા? પાંચમો, દ્વારિકામાં કેટલા વર્ષ રહીને શું લીલા કરી? મામાને હું કામ માર્યા? મથુરામાં કેટલા વર્ષ રહી શું લીલા કરી? ગોકુળમાં હું કામ ભાગીને વયા ગયા? અને પહેલો દાઉ દાદા 1 માના 2 માના કેમ દીકરા? આટલું પૂછ્યા પછી પૂછે છે, એતત જે મેં પૂછ્યું એ કયો? મારાથી કાંઈ પૂછવાનું ચૂકાઈ ગયું હોય તો પણ કયો. એક કામ કરો, તમે જે જાણતા હોય બધું કયો, કારણ કે મને તો પૂછતાય નથી આવડતું. એતત સર્વમ અન્યમ ચ, મેં જે કીધું એ એતત પણ કયો, નથી પૂછ્યું એ પણ કયો. સર્વમ, તમે જે કાંઈ કૃષ્ણ તત્વ લીલા જાણો છો, તમે મને પાત્ર સમજતા હોય તો પ્રેમથી પીરસો, હું તમારા ચરણોમાં ભીખ માંગુ છું. આવું રાજા પરીક્ષિત નિવેદન કરે. વિશેષ કરીને દ્વારિકાની લીલામાં પૂછે છે કે કેટલા લગ્ન કર્યા અને દ્વારિકામાં એમણે શું લીલા કરી. ભક્તો, દ્વારિકાની લીલા જગતગુરુની લીલા છે. ધર્મ સંસ્થાપનાર થાય એ દ્વારિકામાં છે. ગોકુળમાં તો અધર્મ કરતા હોય એવું લાગે, વસ્ત્ર ચોરવાની બધી દિવ્ય લીલાઓ છે, ભગવત લીલા. પણ દ્વારિકામાં લખ્યું છે કોઈ દિવસ એવો નથી બન્યો કે ભગવાન શ્રી કૃષ્ણ 4 વાગ્યા પછી સૂતા હોય. છેલ્લી વાત પ્રસંગની કરું તમને. દ્વારિકા લીલા વિશે પૂછાઈ રહ્યું છે, એના વિસ્તારથી જવાબો આવશે, પણ આપણે આ કથામાં નહીં આવે એટલે જવાબ સવાલની હારે જ હું તમને દેવા માગું છું. રૂકમણીનું માથું કૃષ્ણની ભુજાઓમાં હોય. કૃષ્ણ જ્યારે ઓશિકે આમ હોવે ને તો રૂકમણી માતા અહીંયા માથું રાખીને હોવે. હાથી દાંતના પલંગમાં મણી લાગેલા હોય, રૂનું મખમલનું ગાદલું, અને એમાં કૃષ્ણ જ્યારે તકીએ દ્વારકાધીશ હોવે ને તો રૂકમણી એમને પડખામાં અહીંયા હાથ ઉપર માથું રાખી. 4 સાડા 3 જ્યારે કુકડો બોલે, કૃષ્ણની આંખ ખુલી જાય કમળનયનની. હવે રૂકમણી હુતા છે એટલે હાથ લઈને ઊભા થઈ જાય, રૂકમણી તરત જાગી જાય. હવે રૂકમણીને એટલું, કારણ કે એ નથી ઈચ્છતા કે શ્યામ સુંદરના કોમળ કમલ હાથ મારાથી અલગ જાય. એ કે પ્લીઝ સુઈ જાઓ. એ કે નહીં. રોજ 4 વાગે જાગી સીધું સ્નાન કરી અને સંધ્યામાં બેસે. હવે આખું વિશ્વ જેનું ધ્યાન ધરે, ગંગા જેના ચરણોથી નીકળી છે, શિવ બ્રહ્મા જેની સ્તુતિઓ કરે, યોગીન્દ્ર મુનિન્દ્ર સંસાર છોડીને જેનું ધ્યાન ધરે, વર્ષોથી મથે તો જેના નખની જ્યોતિ જેને દર્શન નથી થતી, એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ 3:30 જાગી બ્રહ્મ મુહૂર્તમાં જાગી નાઈ ધોઈને ધ્યાનમાં બેસે. આ જગતગુરુ શીખવાડે છે. ગ્રહસ્થ બન્યા એટલે સુવાનો અધિકાર એમ નહીં સમજતા. ભગવાન કહે છે જો બ્રહ્મ मुहूर्त में जागता नहीं वो ब्रह्म को कभी देखेगा नहीं. આપણને બધાને લાગુ પડે છે આ રોગ. આયુર્વેદ કહે છે કે જે વહેલા જાગે બ્રહ્મ મુહૂર્તમાં, એ વખતે વાતાવરણમાં જે સૂક્ષ્મ તત્વો હોય છે એ બોડી માટે, શરીરની તંદુરસ્તી માટે બહુ ઇફેક્ટિવ હોય છે. ખાસ કરીને સૂર્યોદય પહેલા 1.5 કલાક
ભક્તોએ પ્રયાસ કરવો પડશે. ભક્તો, આ જન્માષ્ટમી આવે છે, આપણે આમ નામ કેટલી આઈટમો ગઈ, પણ મને નથી લાગતું કે આપણી એકે હાચી ગઈ હોય. જો આનો ફરક પડતો હોય, બ્રહ્મ મુહૂર્તમાં જાગવું પડશે. ભક્તએ ખાસ કરીને ઘણા કે બ્રહ્મ મુહૂર્તમાં તો જામે યાર, એ વખતે ગોદડું એ ત્યારે તો જામ્યું હોય સારા ત્રણ ચારે. સંતો જવાબ આપે કે જો ઊંઘ એટલી જામતી હોય તો ભક્તિ કેટલી જામશે, જરાક જાગી તો જો. તું એમ કહેતો કે હું એ વખતે જામે છે, તો જ્યારે જામતું હોય ત્યારે જ આ કામ કરવા જેવું છે. એકદમ દેશી ઉદાહરણ સંતો આપે. રાતે તમે ફોન કરો ને ત્યારે તો મોબાઈલ થઈ ગયા. પહેલાં આપણે ખબર ઓલા 11:30 તમારે એસટીડીમાં લાઈનો લાગતી, જેને ફોન કરીને ઇસ રૂટ કી સભી લાઈને વ્યસ્ત હે. આ જેના વેવળ થાય ફોન કરતા હશે ને ખબર હશે, પહેલાં ગોતતા હોય અડધી રાત 11:30 ને 12 ને બધા, પણ વ્યસ્ત જ આવતું હોય. પછી ઓલો કે બહુ થોડો ન લાગતો બીજાને વારો આવે જો મારે સડે. પછી આપણે પૂછી અમારું કેમ નથી લાગતું, સવારે આવો તમે, અને હકીકત તમે 3:30 જાઓ તમને નહીં સીધી જ લાગી જાય છે. ભાઈ પૂછો કેમ, તાકે સવારમાં લાઈન ક્લિયર હોય. જો અહીં હેઠે ક્લિયર હોય તો ઉપરે ક્લિયર જ હોય. રાતે ગળદિયું હોય છે, બધી અસુરોના કામ હોય છે. સવારમાં ભક્તોની લાઈન ક્લિયર હોય છે. સંસાર દાવા પણ ક્લિયર રાખી ત્યારે હોતા હોય મારે જેવા. જો બ્રહ્મ मुहूर्त कभी देखा नहीं, वो ब्रह्म को क्या देखेगा. बड़ा प्यारा भजन है, जो सोबत है सो खवत है. લક્ષ્મણજી ઘોડે 14 વર્ષ જાગવાની વાત તો જવા દો. પોતાના આત્મકલ શરીરની તંદુરસ્તી માટે અને આત્મચેતના જાગૃત કરવા માટે હું નિવેદન કરું, આપણે બધાએ ભગવાનના ગુરુના સંતોના આશીર્વાદથી પ્રયાસ કરીએ અને માગીએ કે આપણે વહેલા જાગી અને ભગવાન નામ સંકીર્તન, મંગળ આરતી, તુલસી આરતીનો લાભ લઈ આપણા જીવનને ધન્ય કરીએ. વાતો મોટી મોટી કરીએ જ્ઞાનની, પંચાયતને, પંડિતાય, અને માળાના હજી ઠેકાણા નથી. આરતીના ભક્તિભાવમાં 0 છે. એટલે આપણને મહેનત પરસેવો બહુ રહે છે, ફળ મળતું નથી. પણ જો તમારામાં ભક્તિની શક્તિ હોય ને, પવિત્રતા, બહુ ઓછી મહેનત કરવી પડશે અને ફળ તમારી સામે મોટું આવશે. એટલા માટે પ્રયાસ કરો, સંગ એવો કરો જે વહેલા જાગતા હોય એનો, જે સાધના કરતા હોય એનો. જો સુખી થવું હોય તો ભગવાન દ્વારકાધીશને હું જરૂર છે. રૂકમણી ના પાડે. અરે રામાયણમાં વર્ણન છે કે જ્યારે રામ વનવાસ થયો ને, દશરથજી એક દિવસ જાગતા હતા, મહેલમાં રોતા હતા. સુમંતને આખી અયોધ્યા બારી આવી. આજ શું થયું કે દશરથજી રોજ બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા નથી? નહીં તો 4 વાગે એટલે દશરથજી નાઈ ધોઈને બહાર બેઠા હોય છે. તેની પ્રજાને જ ખબર નથી અંદર શું થઈ ગયું છે, આ કઈનું બધું. પણ પ્રજા વાતું કરે કે શું માંદા હશે, પણ તોય આટલા વર્ષે બીમાર હોય તો દશરથજી ક્યારે તૈયાર થયા હોય એવું બને નહીં. પણ આ સૂર્યોદય થવાની તૈયારીમાં છે ને દશરથ મહારાજના દર્શન નથી. બોલો, એક દી દર્શન નથી જાગ્યા તો અંદર તો એ બિચારા જાગતા રોતા હતા રામ વિરહમાં. પણ ત્યાં આખી અયોધ્યા વાતું કરે છે કે કેમ નહીં જાગ્યા હોય. એનો મતલબ એ છે કે અયોધ્યાવાસીઓ કોઈ બ્રહ્મ મુહૂર્ત સૂતા જ નહોતા. આ બધી શિક્ષાઓ સમજવા જેવી, યાદ કરવા જેવી. અને એટલા માટે ભાગવતના આંગણે ભગવાનના ચરણોમાં માગવા જેવું કે અમારે હવે ખોટી પંડિતાઈ, ખોટી ગુરુગીરી નથી કરવી. સાચા સાધક શિષ્ય બનવું, સાધના કરવી. હે નાથ, અમારી માળા, તમારા નામના મંત્ર અમારા મુખમાંથી નીકળે. હે હનુમાનજી મહારાજ, હે શંકર દાદા, જે આ બધા હરિનામના, હરિભક્તિના મોટા શું કહેવાય બાયરો છે આ બધા આપણી ભાઈ, એની પાસેથી આ માગવા જેવું છે કે અમને રસ આપો પ્રભુ, અમને પ્રેમ આપો, અમને ભક્તિમાં શક્તિ આપો. અને આપશે. આપણો પ્રયાસ તો હોવો જોઈએ ને. તમે ટ્રાય કરો બધા ભક્તો આપણે સાથે, કમસે કમ શ્રાવણ મહિનામાં, કમસે કમ 11સમાં, કમસે કમ જન્માષ્ટમીમાં. અને ભાવનગર ઇસ્કોન તો કેટલી સુવિધા આપે. બધા ઇસ્કોનમાં 4:30, ભાવનગર ઇસ્કોન 5 વાગે. બોલો, અડધો કલાક પહેલેથી ઢીલું તમને છૂટ આપે છે. નગર તો 4:30 મંગળા હોય છે, ઇસ્કોનમાં 5 વાગે. જેને ગાડી છે, જેને સુવિધા છે, જેને દીક્ષા લીધી છે, આપણે બધાએ, હું બોલું છું તો હું મારામાં જ પહેલો હું તો મારા માટે જ અત્યારે બોલું છું કે આપણે બધા ટ્રાય કરે કે આપણી મંગળા થાય. મહિનામાં 10 થાય, મહિનામાં 20 થાય. ટ્રાય. મહિનામાં 4 થી ચાલુ કરીએ, 4 રવિવાર ને 2 11 6 તો ચાલુ કરીએ.
અને તોય તે આપણે ભાવનગરવાળા તો કેટલા, અમારા મુંબઈવાળાને તો આપણે કહી નથી શકતા અમે, કારણ કે બિચારા સવારે 8 વાગે ગાડીમાં જાય, સાંજે આવે. ભાવનગરવાળા તો 11 વાગે કિક મારે, કાંઈ ટ્રાફિક નહીં, 10 મિનિટમાં બજારમાં, પાછો 2 વાગે ખાવા આવે, 5 વાગ્યાથી હુવે, હાડા પાસે પાછા આંટો મારવા દે, 7 વાગે તો પાછા. આ લોકો તો જરૂર આવી શકે મંગળામાં, માળા કરીએ કે, પણ જે હુવામાં રહે છે એ ખોવે છે, એનો સંગ પણ આપણને પ્રગતિ નહીં થવા દે. એટલા માટે સંગ એવા ન કરો જે માળા કરતા હોય, જે સાધના કરતા હોય, જે ભક્તિ કરતા હોય. અગર આગળ વધવું છે તો, નકર નેન્યા રહેશો કાંઈ નહીં પામો. વાતો ભલે જે થતી હોય. તો આપણે આજના દિવસે ભાગવતના અંતિમ ચરણોમાં જ્યારે દ્વારિકાધીશ કેટલા લગ્ન કર્યા અને દ્વારિકામાં રહીને શું લીલા કરી, તો એમાંની એક લીલા મેં તમને કીધી કે એ વહેલા જાગી અને સાધના કરી અને આખા જગતને શીખવાડે છે કે ગ્રહસ્થ માનવ શરીર મળ્યું છે તો બ્રહ્મ મુહૂર્તમાં જાગી નિરોગ રહેવું હોય અને આધ્યાત્મિક ઉર્જા પણ જોતી હોય તો ભગવત ચિંતન, હરિનામ જપ, મંગળા આરતી કરો, જીવન ધન્ય બનાવો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. તો રાજા પરીક્ષિત પૂછે છે કે 6 પ્રશ્નો મહારાજ, તમે જે જાણતા હોય કૃપા કરીને કહો. સુખદેવજી કૃષ્ણ કથા લીલા ઉત્તરમાં પ્રારંભ કરશે, જેમની શ્રવણ આપણે કાલ ઠીક 8 વાગે કરશું. હરે કૃષ્ણ. જય શ્રીલ પ્રભુપાદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો બહુ સુંદર મધુર શ્રી કૃષ્ણની લીલાઓનું આપણે શ્રવણ કર્યું. હવે શ્રીમદ ભાગવત કથાની જે સુંદર કથા સાંભળી રહ્યા છે, જે લક્ષ ટીવી માધ્યમથી, એને તો જે ભક્તો સાંભળી રહ્યા છે કે આ જન્માષ્ટમી મહોત્સવ સુંદર ભાગવત કથાનું અહીંયા આયોજન થયું છે, એમાં અમારે ઘણા ભક્તોએ ગુજ્જર પ્રભુના પરિવાર અને અમારે વીડી પ્રભુ, રમેશ પ્રભુ, જે સુરેશ પ્રભુ, બધા જેના ફેમિલી છે, બધા ભાગવત આરતી માટે આવે. આરતી અતિ પાવન પુરાણ આરતી અતિ પાવન પુરાણ કી, ધર્મ ભક્તિ વિજ્ઞાન ખાન કી, ધર્મ વિજ્ઞાન ખાનગી, મહાપુરાણ ભાગવત નિરમલ, મહાપુરાણ ભાગવત નિરમલ, સુખ મુખ વિગલિત નિગમ કલ્પ ફલ, સુખ મુખ વિગલિતા કલ્પ ફલ, પરમાનંદ સુધાર સમય કલ્પ, પરમાનંદ સુદારસમય ફલ, લીલારતીર સરસ નિદાન કી, લીલારતીર સરસ નિદાન કી, કલિમલ મથનિ ત્રિતાપ નિવારિણી, કલિમલ મથની ત્રિતાપ નિવારિણી, જન્મ મૃત્યુ માયા ભવ ભય હારિણી, જન્મ મૃત્યુ માયા ભાવય હારિણી, સેવક સતત સકલ સુખકારી, સેવક સતત સકલ સુખનારી, સુમૌષધિ હરિચરિત ગાન, સુમૌષધિ હરિ ચરિત્ર વિષય વિલાસ વિમોહ વિનાશિની, વિષય વિલાસ વિમોહ વિનાશિની, વિમલ વિરાગ વિવેક વિકાસિની, વિમલ વિરાગ વિવેક વિકાસિની,
ज्योति परमात्मा ज्ञान की परम ज्योति परमात्म ज्ञान की परमांस मुनि मनोल्लासिनी परमहंस मुनि मन उल्लासिनी आरसी कर रस रास विलासिनी रसिक हृदय रस रास विलासिनी मुक्ति रति प्रेम सुधा ओ भुक्ति मुक्ति रति प्रेम सुनासिनी कथायन चिंतन प्रिय सुजानकी अकिंचन प्रिय सुजानकी आरती अति पावन पुराण की आरती अति पावन पुराण की धर्म भक्ति विज्ञान खान की धर्म भक्ति ज्ञान खान की हरे कृष्णा कृष्णा कृष्णा